એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ છે, એને આપણે વ્યાખ્યાયિત કરવાનું છે. એમાં px આપેલો છે k છેદમાં x વત્તા 1 ને પછી એક આ વસ્તુ આવે છે ફેક્ટોરિયલ કહેવાય, અને ઉદ્ગાર ચિહ્ન આપણે ગુજરાતીમાં કહેવાય, અહીંયા એને ફેક્ટોરિયલ કહેવાય. અને x ની કિંમત 1 2 3 મૂકવાની, આપણે k શોધવાનો છે. અને k શોધી લીધા પછી પણ આપણે શોધવાનું છે લેસ ધેન 1 લેસ ધેન x લેસ ધેન 4. હવે જો આ જે છે, આ જે આવું આપેલું છે એનો મતલબ કે આપણે શોધવાનું છે 2 અને 3. જો કદાચ અહીંયા આપેલું હોય આ રીતના તો 1 પણ એની અંદર આવી જાય, એટલે 1 2 3, અને અહીંયા પણ આપેલું હોય તો 4 પણ આવી જાય. એનો મતલબ કે આ લેસ ધેન ની નીચે બરાબર આપેલું હોય તો આગળની કિંમત ગણાય. ધારો કે આવું આપેલું હોય 4, તો આનો મતલબ શું થયો? તો આનો મતલબ આ x અને લેસ ધેન 4 આપેલું, તો આનો મતલબ 1 2 3 ને 4 કહેવાય. પણ અહીંયા તો ખાલી લેસ ધેન આપેલું ને લેસ ધેન ની નીચે બરાબર આપેલું નથી. જો આ રીતના બરાબર આપેલું હતું અહીંયા તો 1 પણ ગણાય, અને અહીંયા પણ બરાબર આપેલું હતું તો 4 પણ ગણાય. ધારો કે આવું હોય, ધારો કે 8 લેસ ધેન x લેસ ધેન 10, એનો મતલબ શું થયો? 8 નહીં ગણાય પણ 9 ગણાય, અને 10 ની નીચે છે અહીંયા એટલે 10 બી ગણાય, તો 9 10 કહેવાય. એટલે અત્યારે આપણે ફક્ત ને ફક્ત કેટલા શોધવાના? 2 ને 3, કે બંનેની નીચે લેસ ધેન નથી. આ ખાસ યાદ રાખો. ચલો શરૂઆત કરીએ. આપણે પહેલા px ની કિંમત મૂકીએ. તો px બરાબર k ના છેદમાં x વત્તા 1 અને ફેક્ટોરિયલ. આ ફેક્ટોરિયલ આપણે ભણેલા છે 11મા ધોરણમાં. ફેક્ટોરિયલ બહુ ઈઝી છે, ખાલી એકવાર જોઈ લેજો, ખબર પડી જશે. ચલો પહેલા p1 મૂકીએ, કેમ કે x ની કિંમત 1 2 3 મૂકવાની છે. એટલે k ના છેદમાં x ની જગ્યા પર 1 વત્તા 1 અને પછી ફેક્ટોરિયલ, એટલે k ના છેદમાં 2 ફેક્ટોરિયલ કહેવાય. અને ફેક્ટોરિયલ એટલે એનો અર્થ એવો થાય, ફેક્ટોરિયલ જે રકમ આપી ત્યાંથી 1 સુધી જવાનું. એટલે આપણો p1 નો જવાબ આવે k ના છેદમાં 2. આ એક જવાબ આવી ગયો. હવે p2 સુધી કરીએ તો p2 બરાબર k, અને આ x ની જગ્યા પર હવે 2 મૂકવાના, એટલે 1 વત્તા 1 કર્યું ત્યાં કરવાનું 2 વત્તા 1 અને પછી ફેક્ટોરિયલ. તો હવે લખવાનું k અને છેદમાં 3 ફેક્ટોરિયલ. અને ફેક્ટોરિયલનો અર્થ મેં તમને કીધું, જેટલી રકમ આપેલી હોય ત્યાંથી 1 સુધી જવાનું. એટલે હવે એનો ગુણાકાર કરી દેવાનો, 3 2 6. એટલે p2 બરાબર k ના છેદમાં 6. આ બીજો જવાબ મળી ગયો. ઓકે, ચલો ત્યાર પછી ત્રીજો જવાબ p3. એટલે k અને x ની જગ્યા પર હવે મૂકવાના 3, એટલે 3 વત્તા 1 અને પછી ફેક્ટોરિયલ. તો k છેદમાં 3 ને 1 4 ફેક્ટોરિયલ, અને 4 ફેક્ટોરિયલ એટલે કેટલા? તો આપણે વાત કરીએ પ્રમાણે k લખવાનું અને પછી 4 થી જવાનું ક્યાં સુધી? 1 સુધી. 4 તાલી 12, 12 દુ 24, એટલે આપણો જવાબ આવે k ના છેદમાં 24. k ના છેદમાં 24 એ આપણો p3 નો જવાબ આવે. અને આપણે k કેવી રીતના શોધવાનું તે શીખી ગયા આગળ પણ. એટલે હવે આ બધાનો સરવાળો કરીને 1 થવું જોઈએ. એટલે એનો મતલબ એવો થયો સિગ્મા px બરાબર કેટલા આવે? 1 આવે. તો આપણે સૂત્ર મૂકવાનું, સિગ્મા px બરાબર આ બધાનો સરવાળો p1 વત્તા p2 વત્તા p3, p1 p2 અને p3. પણ સિગ્મા px તો 1 છે એટલે અહીંયા લખી દેવાનું 1. p1 કેટલા? તો k ના છેદમાં 2. p2 કેટલા? તો k ના છેદમાં 6 અને k ના છેદમાં 24. હવે એનો લસા લેવાનો. લસા લેતા નહીં આવડતું તમને આગળ પણ શીખેલું, બધાનો ગુણાકાર કરી દેવાનો. પણ જો તમને આવડતું હોય તો જો 24 લસા લઈ લેવાનો. કેમ? કેમ કે 2 ના ઘડિયામાં પણ 24 આવે, એ જ રીતના 6 ના ઘડિયામાં પણ 24 આવે, અને 24 ના ઘડિયામાં પણ 24 આવે. 2 ને કેટલા આપે? તો 2 ને 12 આપે ને તો 24 થઈ જાય. 6 ને 4 આપે ને તો 24 થઈ જાય, અને 24 ને 1 આપે તો 24 જ થાય. એટલે આ 12 નો ગુણાકાર k સાથે એટલે આવે 12k. આ 4 નો ગુણાકાર k સાથે એટલે આવે 4k, અને 1 નો ગુણાકાર k સાથે એટલે આવે k. ચલો જોઈ લે. એટલે 1 બરાબર 12 ને 4 16 ને 1 17, એટલે કે 17k ના છેદમાં 24. પણ 24 નો ગુણાકાર પાછો 1 સાથે કરવાનો, એટલે 1 ગુણ્યા 24 બરાબર 17k. એટલે 24 બરાબર 17k આવે. એટલે k આ બાજુ જ રહી, અને 24 ના છેદમાં 17 બરાબર k, એટલે માતે લખી દેવાનું. તો k બરાબર 24 ના છેદમાં 17. k બરાબર કેટલા આવે? 24 ના છેદમાં 17. હવે 24 ના છેદમાં 17 આવી જાય એટલે k તો શોધાઈ ગયો, પણ આપણને તો પૂછેલું છે, મેં તમને કીધું એ પ્રમાણે બરાબર નથી એટલે 2 લખવાના, અને અહીં બી એટલે 1 અને 4 નો સમાવેશ નહીં થાય એટલે 2 અને 3 કહેવાય.
એટલે આપણે શોધવાનું શું છે 2 અને 3. એટલે અહીંયા લખવાનું જે આપેલું છે એ પ્રમાણે છે પી 1 લેસ ધેન એક્સ લેસ ધેન 4, એનો મતલબ શું થયો 2 અને 3, P2 અને P3. ઓકે, P2 અને P3 શોધવાનો. P2 કેટલા? તો P2 બરાબર K ના છેદમાં 6. P3 કેટલા? તો K ના છેદમાં 24. અને આમાં K ની કિંમત મૂકી દેવાની. K ની જગ્યા પર મૂકવાના 24 ના છેદમાં 17. એટલે લખવાનું 24 ના છેદમાં 17 અને આખાના છેદમાં 6. આ 6 છે જ ઉપર 24 ના છેદમાં 17. પાછું લખવાનું 24 ના છેદમાં 17 અને આખાના છેદમાં 24. હવે આ જે 17 છે ને એને નીચે લાવી રાખવાના. એ 17 છેદનો આ અંશનો જે છેદ છે ને એ છેદને નીચે લખવાનો. એટલે આવું થઈ જાય 24 નીચે 6 તો છે જ અને 17 નીચે આવી ગયા. 24 નીચે 24 તો છે જ અને 17 નીચે આવી ગયા. હવે જેટલું કટ થાય એટલું કરવાનું. 6 ચોક 24 એટલે 4 આવે અને 24 નીકળી જાય એટલે 1 આવે. તો અહીંયા કેટલા આવ્યા? 4 ના છેદમાં 17 અને અહીંયા કેટલા આવ્યા? 1 ના છેદમાં 17. હવે 4 ના છેદમાં 17 અને 1 ના છેદમાં 17 આ બંનેનો સરવાળો કરી દઈએ તો લસાઅ કેટલો આવે? બંને સરખું એટલે 17. ઉપર 4 ને 1 એટલે 4 વત્તા 1 એટલે જવાબ આવે 5 ના છેદમાં 17. એટલે ખૂબ જ સરળ દાખલો, એકદમ ઇઝી દાખલો આપણે ગણાવી શકાય. તમે એકવાર ફરીથી જોજો એટલે તમને વધારે ક્લિયર થાય. બાકી એકદમ ઇઝી છે. ખાલી કેવી રીતે લાવવાનું, પહેલાં કે શોધવાનો છે અને કે શોધીને પછી એની કિંમત મૂકી દેવાની છે. એટલે આ દાખલા નંબર 3 હતો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે દાખલા નંબર 4 જોઈશું.